પાટણ જિલ્લામાં છેલ્લા 3 વર્ષથી સતત પડી રહેલા ભારે વરસાદના કારણે સ્થિતિ ગંભીર બની છે. સરહદી તાલુકા રાધનપુર અને સાંતલપુરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સાંતલપુર તાલુકાના વૌવા, મઢુત્રા, જાખોત્રા, એવાલ, રમણલપુરા, બકુત્રા, બાબરા અને કલ્યાણપુરા ગામો વરસાદથી અસરગ્રસ્ત બન્યા છે. ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના માર્ગદર્શન હેઠળ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. SDRFની ટીમ, પાટણ નગરપાલિકાની ટીમ અને મામલતદાર કચેરીના સ્ટાફની સંયુક્ત કામગીરીથી પાણીમાં ફસાયેલા 45 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સરસ્વતી નદીમાં મુક્તેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. બનાસ નદી પરનો દાંતીવાડા ડેમ 80% ભરાયેલો. આ બંને નદીઓ પાટણ જિલ્લામાંથી પસાર થાય છે. જિલ્લા કલેક્ટરે નદી કાંઠાના ગામવાસીઓને નદી કિનારે કે નદીમાં પ્રવેશ ન કરવા દેવાની અપીલ કરી છે. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. સાંતલપુર તાલુકાના વૌવા, બકુત્રા અને કલ્યાણપુરા ગામોમાં તળાવ છલકાતા આસપાસના વિસ્તારો પણ પાણી ફરી વળ્યા છે. નાગરિકોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. આ અહેવાલ હીરા આહિર દ્વારા